વિશ્વામ ઓમ કુળદેવી માતની સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણા લોકોએ સાથ સહયોગ આપ્યો હતો અને ઘર બની કમ્પ્લીટ થઈ ગયું, માટલી પણ મૂકી દીધી છે અને એક પરિવારને ઘરમાં રહેવા માટે પ્રવેશ પણ આપી દીધો છે. અને અમારા ચંદનજી ઠાકોર જે અમારા ત્યાં અહીંયા આયા છે શુભ કાર્યની અંદર અને જે ઘર બન્યું તો એમને રિબિન કાપી અને જે અમારી જોડે આ સાથ સહયોગ આપ્યો છે તો ચંદનજી ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમારા સાથી મિત્રો એમને સાથ સહયોગ આપ્યો છે તે લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. કારણ કે એમને ઘર નતું, એક છાપરું હતું અને છાપરા ત્યાં તમે જોઈ શકો છો કેવું સરસ ઘર બની ગયું છે. તો આ રીતે કોઈ સારું કાર્ય કરો તો સાથ સહયોગ આપજો. તો જય માતાજી, જય સદારામ. અને તમે જોઈ શકો છો જે આ ઘર બન્યું ભગીબેન નું છે બરાબર, તો તેની અંદર લાઇટ ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ મીટરના દાતા આપણે ઉદાજી અને રમેશજી, એમનું ગામ છે ઉંદરા અને સોપરાથી આવ્યા છે. તમે જોઈ શકો છો સેવાના કાર્યની અંદર એમને સાથ આપ્યો છે તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સદારામ બાપા તમે હંમેશા સુખી રાખે. તો બોલો સદારામ બાપાની જય. તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે ભગીબેનના ઘરનું લાઇટ ફિટિંગ અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો. અને ગુલાબભાઈ જે સરિયુદ ગામથી અહીંયા લાઇટ ફિટિંગ કરવા માટે એકદમ સેવાના કાર્યની અંદર જોડાયા છે. તો ગુલાબભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને ગુલાબભાઈ તમે શું કહેવા માંગો છો આ સેવાના કાર્યની અંદર તમે આયા છે સરિયુદથી? તો કે ભાઈ જીવનજી મારા ભાઈબંધ છે બરોબર, એમને મને કીધું કે આવી વાત છે, બેનનું કામ છે, બોલો તમે કરી આપશો? કીધું હા બેનનું કામ છે તો હું સેવામાં કરી આપીશ. હા, તો તમે જોઈ શકો છો દુનિયામાં એવું નહીં કે લોકો સેવા ભાવી નહીં, એ ડાયરેક્ટ એકદમ સેવાના કાર્યની અંદર તમે જોઈ શકો છો બધો સામાન લઈ અને ત્યાંથી અહીંયા લાઇટ ફિટિંગ કરવા માટે આવ્યા છે. તો તમે ગુલાબભાઈ માટે શું કહેવા માંગો છો અવશ્ય કોમેન્ટ કરજો. અને દિવાળી પહેલા આ પરિવારને ઘરમાં પ્રવેશ આપી દેવાનો છે, તો ટૂંક સમયની અંદર આ ઘરનું કામ પૂરું કરી દેવાનું છે. તો જય માતાજી, જય સદારામ બાપા. અને આ ભાઈ આ કામ સેવાનું બધાએ થઈને કેવું કર્યું છે કોમેન્ટ અવશ્ય કરજો. જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે શૈલેષજી અને શૈલેષજી ઠાકોરની ટીમ જે મોહનપુર ગામથી આજે બીજો દિવસ થયો છે તો ઘર બનાવવા માટે આવ્યા છે અને એકદમ સેવાના કાર્યની અંદર જોડાયા છે. તમે જોઈ શકો છો તો પાટણ સિદ્ધપુર રોડ રસનગર સોસાયટી પાછળ જે ઘર બનાવતા આજે બીજો દિવસ થયો છે, એમને આ કેટલું ઘર પાછળ તમે જોઈ શકો છો કેટલું બનાવ્યું છે. તો હું ભરત ઠાકોર અને ઠાકોર સમાજ તરફથી અમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને જે તમે આ સેવાના કાર્યની અંદર જોડાયા છો. જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ. જે સદારામ સેવા સમિતિના તમામ સભ્યો, જે તમામ દાતાઓ જે સાથ સહયોગને જે સાથ આપ્યો છે તેના સાથ સહયોગથી અહીંયા પાછળ તમે જોઈ શકો છો આ ઘર બની રહ્યું છે. તો તમામ દાતાઓનો દિલથી ખૂબ ખૂબ આભાર. અરે તો આવે મરી ગયો આવે નહીં આવું કર્યું
તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે ઠાકોરને દિલદાર જેમ કહેવાય એનું કારણ તમને કહી દઉં. તો તમે આમાં આવો ખાલી હું તમને બતાવું. જે આ ઘર તમે બનાવ્યું છે ને, તમે આ ઘર બની રહ્યું ને બનાવ્યું ને, જ્યાં પત્ર લગાવવાનું ચાલુ છે, તો ઠાકોરને દિલદાર કહેવાય, દિલના ભોળા કહેવાય. ચમ કહેવાય તો તમે જોઈ શકો છો, આ જે આ ઘર બનાવ્યું છે તેની અંદર એકદમ ફ્રીમાં અને સેવાની અંદર આ લોકો જોડાયા છે. ફક્ત 4 દિવસથી મફત આવ્યા છે અને સેવાના અંદર જોડાયા. કારણ કે ઠાકોરને દિલદાર એટલે કહેવાય કે આખું ઘર બનાવ્યું છે પણ 1 રૂપિયો કોઈને લીધો નથી, ફક્ત સેવાની અંદર જોડાયા છે. બરોબર. અને આ ઘર બનીને કેટલા આવ્યું છે? ઘર કરવું છે તો જે ભગીબેન વિધવા હતા તેનું ઘર બનાવવા લીધું હતું. તેની અંદર સખત આ લોકો 4 દિવસથી આની મહેનતની અંદર જોડાયા છે. તો તમે આ લોકો માટે શું કહેવા માંગો છો અવશ્ય કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો અત્યારે ઉપર પત્ર પણ લગાવી દીધા છે અને વકડીઓ મારવાનું ચાલુ છે. તો જે આ માણસો જે આ ઘરની અંદર જે જોડાયા છે ઘર બનાવવા માટે, તે જે આ ભાઈ છે, આ ભાઈ છે, પછી બીજા એ આ ભાઈ છે, આ લોકો મોનપુર ગામના છે અને મોનપુર ગામથી અહીંયા ઘર બનાવવા માટે આયા છે. બરોબર. અને સખત આ સેવાના કાર્યની અંદર જોડાયા છે. અને એનું કેવું એવું છે કે જો એ વિધવા છે ને, વિધવાની મદદ કરવા માટે અમે તૈયાર છે, પણ કે અમે મદદ કરીશું, અમે કારીગર છીએ, તમે ઘર બની આવીશું. તો તમે રીતે જ મૂકો છો કે ઠાકોરને દિલદાર કેમ કહેવાય? કે કારણ કે ઠાકોર જો ઠાકોર મન મૂકી અને જેવું પણ કામ કરે છે એનું દિલથી કરે છે. અને ક્યારેય જોવાય ને એવું વિચારી લીધું કે આપણે આમના 1 રૂપિયો પણ નથી લેવો. તેના જ કારણે હું કહેવા માંગુ છું કે ઠાકોરને દિલદાર એટલે જ કહેવા માંગે છે કે આખું ઘર બનાવી દીધું છે પણ આ લોકો 1 રૂપિયો પણ લીધો નથી. તે માટે તમે શું કહેવા માંગો છો અવશ્ય કોમેન્ટ કરજો. જય માતાજી, જય સદારામ બાબા, જય ઠાકોર. થોડી ઘણી મદદની અપીલ કરવા માટે આવ્યો છું. તો આ વિધવા છે ભગીબેન અને આ એમની દીકરી છે. તો આપણે એમનું ઘર બનાવવાનું છે. તો આપ સૌ લોકોને કહેવા માંગુ છું તમારાથી ખાસી મદદ કરજો. અને તેમને આ છાપરું છે, કારણ કે એમને ઘર નહીં, છાપરું છે અને ઘરની અંદર પાણી પડે છે, બહુ હેરાન થાય છે. અને